હા પોટો, અમે તો પોટો કહીએ છીએ. પોટો ખાવા ઊભી ગયા ને આવા તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી સ્વાગત છે તમારું મારા એક મોટા વ્લોગમાં. તો આજે વ્લોગ ચાલુ કર્યો છે રાણાઓથી નજીક આવેલું એક જાંબુવંતની ગુફાથી. તો આજે તમને બતાવ્યો જાંબુવંતની ગુફા, પણ ત્યાં લાઈન લાંબી છે એટલે કદાચ જવાશે નહીં, પણ જોઈએ, આપણે ટ્રાય કરીએ બતાવવાની, તમને કોશિશ કરું છું. જો લાઈન બહુ લાંબી છે એટલે જોઈએ આપણે હવે કેમનું છે, અને લેટ થાય છે એટલે એના કારણે હવે જવાય છે કે નહીં, અને હજી પાછું મેળામાં જવાનું છે એટલે કન્ટિન્યુ રહેજો. તો ત્યાં બહુ બધી લાઈન છે, જો હું તમને બતાવું દે, વારો આવે એમ છે નહીં, અમારે લેટ થાય છે એટલે અત્યારે તો જાશું નહીં ગુફાએ, પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પછી તમને બતાવશું. અને બહુ જ લાંબી લાઈન છે એમ, એટલે અત્યારે લેટ થાય છે. અત્યારે હજી રાણાવાવ જવાનું છે અને પછી ત્યાંથી જવાનું છે પોરબંદર. એટલે અને મિત્રો, જાંબુવંતની ગુફાએ આવો તો બેસ્ટ લોકેશન છે, ફોટા બોટા પાડવાનું, ફરવાનું, એમ આમ જોવો તમને હું બતાવું, બહુ મસ્ત લોકેશન છે એમ. મિત્રો આનું લોકેશન બેસ્ટ છે, એક નંબર. જુઓ તમે, આ અહીંયા હાથી સિમેન્ટની ફેક્ટરી છે, અને આ બાજુ જુઓ તમે, અહીંયા ડુંગર છે, બહુ મસ્ત એમ લોકેશન છે, એક નંબર લોકેશન છે. ફરવા જેવું બહુ મજા, ફોટોશૂટ કરવું હોય તો તમારે એન્જોય માણવું હોય તો બહુ મસ્ત લોકેશન છે. તો અહીંયા આવજો, એકવાર તો વિઝિટ કરજો. તો મિત્રો, પોરબંદર મેળામાં જવા નીકળ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે, તો બધા ભીના થઈ ગયા છે, અને ઓલા બધા બીજા ફોર વ્હીલમાં જાય છે, ને અમે જો આ બધા છે બાઇક લઈને ઊભા છે, અને અમે જઈએ છીએ હવે અમે બાઇક લઈને જઈએ છીએ, ને ઓલા ફોર વ્હીલમાં છે. તો મેળામાં જઈએ છીએ, અને મધરો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો જોઈએ કેવી રીતે હવે છે. હવે મેળો હવે બગડે કે સુધરે હવે ખબર નહીં, જોઈએ, જઈએ હવે મેળામાં. તો જોતા રહીજો આગળ. મિત્રો મેળામાં જતા હતા, અને અમે અહીંયા શું કહેવાય, ભટ્ટો હા પોટો, અમે તો પોટો કહીએ છીએ. પોટો ખાવા ઊભી ગયા, અને આવા મોસમમાં પોટો ખાવાની એકદમ જોરદાર મજા આવે છે. જોવો તમે ખાલી વ્યૂ જોવો, અને પોટો ખાવાની એકદમ મજા આવે છે, જોવો તમે ખાલી. મિત્રો મેળામાં પૂગી ગયા હતા, અને મેળાનો વ્યૂ કંઈક આવો છે. જો વરસાદ ચાલુ છે તોય પબ્લિક તો ઓછી થતી જ નથી. જો બતાવું તમને એક મિનિટ. હદ વગરની એમ પબ્લિક તો મેળામાં જવાનું નામ નથી લેતી, એમ છે, એટલી બધી નથી, ઠીક છે. મિત્રો અહીંયા આવ્યા હતા અંદર, અને હવે આ હોડકીમાં બેસવાનું છે. જોવો તમને બતાવું, એક મિનિટ જોજો. એટલે જોઈએ હવે કેવું કે હશે, આગળ જઈએ હવે હોડકીમાં, અને કેવું છે જોઈએ. અને વરસાદ થોડો રહી ગયો છે એટલે બહુ મજા આવે છે. મામાના છોકરાને બહુ ઉતાવળ છે, જો બતાવું એને. ચાલો મિત્રો, ટિકિટ લઈ લીધી છે, ને હવે અંદર જઈએ છીએ. જોવા હું તમને અહીંથી બતાવું, અમે ઊભા છે, જોવો. બહુ મજા આવવાની છે, અને હું મારા મામાના છોકરાના ભાભીને બધા સહીએ અમે, બહુ મજા આવવાની છે. જોઈએ કેવો ટીટુ, ટીટુ અંદર.
ઓલી રાઈડમાં તો બેસી લીધું છે. હવે આ કંઈક ટોરા નામની રાઈડ છે, એમાં બેસવાનું છે. તો ચાલો બેસીએ તો જોઈએ હવે કેવી મજા આવે છે. તો કન્ટિન્યુ. તો મિત્રો બેસી ગયા છે ટોરા રાઈડમાં અને જોઈએ છે કેવો એક્સપિરિયન્સ છે. પાછળ દેખાય જુઓ તમે. હાય કરો હા ભાઈ. તો જોઈએ હવે કેવી મજા આવે છે રાઈડમાં. ટોરામાં બેઠા હતા પણ એટલી બધી કંઈ મજા ન આવી. ખાસ મેં જોયું તો બેસ્ટ ઓફ મને જેવું લાગ્યું, પણ એટલી બધી કંઈ મજા ન આવી જોઈએ એવી. એટલે અમે હવે જઈએ છીએ બીજી એકાદી રાઈડમાં બેસવા. જોઈએ હવે ક્યાં જઈએ. ચકડોળમાં બેઠી ગયા છે અને અહીંનો વ્યૂ જો, અહીંથી આખો મેળો દેખાય. બતાવું તમને એક મિનિટ વ્યૂ જો. અને ઓલી બાજુ દરિયો બી છે જો, અહીંથી દરિયો બી દેખાશે. એક નંબર વ્યૂઝ, બહુ વ્યૂઝની વ્યૂ એક નંબર વ્યૂ, બહુ મજા આવે એવું છે. જોરદાર એમ. જો તમને અહીંથી આખો મેળો દેખાય. અને અત્યારે વરસાદના કારણે છે ને પબ્લિક થોડીક ઓછી થઈ ગઈ છે, કેમ કે વરસાદ આવ્યો છે એટલે. અને અત્યારે થોડો વરસાદ ચાલુ છે અને અમે અત્યારે બેઠા છે. તો જોઈએ કેવી મજા. મિત્રો ચક્કર ચાલુ થઈ ગયું છે અને જોવા તમે ભાભી જોવા અને જોવો મારે વ્લોગ નથી ઉતારવો તો જોવો અહીંથી ઓ કંઈક વ્યૂ છે જો. તો મિત્રો આખો મેળો ફરી લીધો છે અને અત્યારે અહીંયા ફૂડ સ્ટોલો છે, ત્યાં અમે ઊભા છીએ. અને પણ અહીંયા ઊભા છીએ પણ અહીંયા કંઈક ખાવાનું નથી. ક્યાંક પોરબંદરમાં અંદર જઈને ક્યાંક ઢોસા કે કંઈક ખાશું. હવે આગળ જઈએ. તો મિત્રો અત્યારે ગાડી પાર્ક કરી છે, ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા છે દરિયો જુઓ તમે. પણ ચોપાટીએ કંઈ જવાનો ટાઈમ એટલો બધો છે નહીં, એટલે હવે ચોપાટી નહીં જવું. હવે સીધા જમીને ક્યાંક ઘર બાજુ જાશું. તો જોઈએ હવે કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા એક રેસ્ટોરન્ટ છે ઢોસાની, ત્યાં અમે ઢોસા ખાવા આવી ગયા છીએ. અને હવે ઢોસા ખાશું. તો અને આજે બહુ જોરદારની ભૂખ લાગી છે. આખો દિવસ મેળામાં રખડ્યા એટલે બહુ જોરદારની ભૂખ લાગી છે. બધા ગયા છે અને હું હવે જાઉં છું. ભાભી મારા વાત જોવે છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. તો ઢોસામાં બહુ મજા આવી જમવાની, બહુ મસ્ત હતું જમવાનું અને મસ્ત જમી લીધું છે. અને હવે નીકળીએ ઘર તરફ. તો ચલો જઈએ. મેળામાંથી હવે ઘરે પહોંચી ગયા છીએ અને રાતના ટાઈમ થઈ ગયો છે એટલે હવે થાકી ગયા છીએ એવા. અને વરસાદ પણ ચાલુ હતો એટલે મજા આવી. વરસાદ ચાલુ હતો અને મેળો બી કર્યો એટલે બહુ મજા આવી. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, શેર કરી દેજો. સુધી મળીએ કોઈ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.